એમાં ભેગા થયા છીએ। હવે આજે આપણે ચેપ્ટર નંબર 1 છે એની શરૂઆત છે આગલા લેક્ચરમાં છે અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ। એના વિશે મેં સમજાવ્યું હતું કે અર્થશાસ્ત્ર છે શું, અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ, કેમ કે તમારા માટે આ વિષય નવો છે કે તમે ધોરણ 10 સુધી ભણીને આવે તો તમારે સામાજિક વિજ્ઞાન આવતું એની જેવું તે થોડીક સમાજ વ્યવસ્થાને છે આ વિષયમાં આવરી લેવામાં આવી છે। આ વિષય છે તમને અત્યારે નવો લાગશે। તો ચાલો આપણે આ વિષયની શરૂઆત કરવા જઈ રહ્યા। તો એ પહેલા જણાવી દઉં કે આપણે આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા। અર્થશાસ્ત્ર છે એ વિષયનો મીનિંગ ભણ્યા હતા કે અર્થશાસ્ત્ર છે એ શબ્દ ક્યાંથી લેવામાં આવ્યો છે, એ શબ્દ ક્યાંથી ઉદ્ભવ થયો છે। તો એ શબ્દ છે એ ક્યાંથી ઉદ્ભવ થયો છે મેં તમને જણાવ્યું હતું। યાદ કરો કે અર્થશાસ્ત્ર છે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે, ઇકોનોમિક્સ છે એ કહેવાય છે। અને ઇકોનોમિક્સ છે એ કયા શબ્દ પરથી, કઈ ભાષા પરથી ઉતરી આવ્યો, ગ્રીક ભાષા પરથી। કઈ ખાસ યાદ રાખવાનું છે, એક માર્કનો વિકલ્પ બને છે કે ગ્રીક ભાષા છે એના ઉપરથી છે ઇકોનોમિક શબ્દ છે એ ઉતરી આવ્યો છે। અને ગ્રીક ભાષામાં શું કહેવાતું હતું, ઓઇકોનોમિક્સ। શું કહેવાતું હતું, ઓઇકોનોમિક્સ। એને આપણે છે સંધિ છૂટી કેમ ગુજરાતીમાં પાડવી કોઈ શબ્દની, એવી રીતના છે એની સંધિ છૂટી પાડવાની હોય। એમાં જોઈ શકો છો કે ઓઇકોનો મિનિંગ થાય છે ઘર વખરી, વ્યક્તિગત માલિકી છે એનું સામાન, અને નોમોસ એટલે વ્યવસ્થાપન, ઘરના સામાન્ય વ્યવસ્થાપન કઈ રીતના કરવું તે છે એનો મિનિંગ થાય છે કે ઘર વ્યક્તિગત માલિકીનો જે ઘરનો સામાન છે એનું વ્યવસ્થાપન કરવું એટલે ઓઇકોનોમિક્સ। હવે આપણે જોઈએ છીએ કોઈ પણ જે શબ્દ હોય એને છે આપણે તોડી ફોડી અને કેમ ઇંગ્લિશમાં છે ઇકોનોમિક્સ કરી નાખ્યું, એમાં આને પણ એમ હતું કે ઇકોનોમિક્સ હતું તો તોડી ફોડી અને કેવું કરી નાખ્યું, ઇકોનોમિક્સ છે એ કરી નાખ્યું। તો ચાલો આપણે જે રિવિઝન કર્યું કે અર્થ છે એનો સંસ્કૃત શબ્દ છે અર્થશાસ્ત્રમાં અર્થ એટલે, અને આમ અર્થ શું થાય, કંઈક નાના મેળવવું। પાછો એમ ન સમજતા કે અર્થ એટલે પૃથ્વી, ઇંગ્લિશમાં પાછો તમારા મગજમાં એ વિચાર આવે અર્થ એટલે પૃથ્વી થાય ને, અર્થ એટલે પૃથ્વી, તો એ અર્થ નહીં, અર્થ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ કશુંક મેળવવું, કશુંક પ્રાપ્ત કરવું એટલે શું થાય છે, અર્થ। તો બને ત્યાં સુધી છે બુક્સ ખોલી રાખજો, ધોરણ 11 ની તમારી પાસે હોય તો છે એનું ચેપ્ટર નંબર 1 છે આપણે ભણવા જઈ રહ્યા છે। જો હવે છે આપણે ભણ્યા એ તમારી પ્રસ્તાવનામાં એટલું આવે છે કે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, અર્થનો જે મિનિંગ આ થાય છે। હવે આપણે ભણીએ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, ભારતના લોકો અર્થશાસ્ત્ર વિશે શું કહે છે। પહેલા જે 2500 વર્ષ પહેલા જે રાજાશાહી હતી તેમાં જે અર્થશાસ્ત્રીઓ હતા તે લોકો શું કહે છે તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો આપણે જોઈ શકીએ કે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતનમાં 2500 વર્ષ પહેલા અર્થશાસ્ત્ર નામના પુસ્તક કોણે લખ્યું હતું, કૌટિલ્ય। કૌટિલ્યને આપણે ઓળખતા છો, કૌટિલ્ય કોણ, ચાણક્ય, જેનું બીજું નામ છે ચાણક્ય। આ છે એ કોના દરબારમાં હતા, ચંદ્રગુપ્ત મૌર્ય છે એના દરબારમાં આ હતા। તે તત્વચિંતક હતા અર્થશાસ્ત્રના, રાજ્ય વ્યવસ્થા કઈ રીતના કરવી, નીતિ વ્યવસ્થા કઈ રીતના કરવી। આપણે કહીએ છીએ ને ચાણક્ય જેવો બુદ્ધિશાળી કોઈ નથી, એટલી બધી એની કૌશલ્ય હતું એનામાં, બધામાં એક કૌશલ્ય હોય એનામાં પણ એક કૌશલ્ય હતું જે અર્થશાસ્ત્રનું તત્વચિંતન કરતા હતા। તમે જોજો જે સમ્રાટ અશોક છે જેના ઓલામાં પણ રાજાશાહી જ્યારે એની રાજ્ય વ્યવસ્થામાં પણ ચાણક્ય હોય છે। આપણે જોઈએ છે ટીવી સિરિયલ આવતી હતી ત્યારે ચાણક્યનું પાત્ર બતાવે છે તે કેટલો બુદ્ધિશાળી હતો, કોઈ પણ યુદ્ધ નીતિ છે એ ઘડતો હતો। તો એના કારણે આપણે જોઈએ છે કે સમ્રાટ અશોક છે એ ગાદી પર બેસે છે। તો આ એ છે કૌટિલ્ય, ચાણક્ય। તેને શું કર્યું છે, આર્થિક પ્રવૃત્તિ માટે ચિંતન કર્યું છે, એટલે કે આર્થિક પ્રવૃત્તિ છે કઈ રીતના થાય છે એના માટે છે કૌટિલ્યએ ચિંતન કર્યું છે કે અર્થશાસ્ત્રમાં છે કઈ પ્રવૃત્તિનું અભ્યાસ કરવામાં આવે છે। પછી જો એને શું કીધું છે કે મનુષ્યની વૃત્તિ શું છે, અર્થ છે, આ ખાસ યાદ રાખવાનું છે। એક માર્કનો વિકલ્પ બની શકે છે કે મનુષ્યની વૃત્તિ શું છે, અર્થ છે। હવે જો કૌટિલ્ય છે એના પુસ્તકમાં શું જણાવ્યું છે કે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, મનુષ્યની વૃત્તિ કે માણસની ટેવ પણ અર્થ છે, અને મનુષ્યના વસવાટવાળી ભૂમિ એટલે આપણે જે ઘરમાં રહીએ છીએ એ અથવા તો આજુબાજુનો વિસ્તાર જે ખેતીવાડી હોય તો જમીન કઈ, હવે જમીનમાંથી કંઈક આપણે નાણાં મેળવવા માટે ખેતી કરીશું ને, જ્યાં રહેતા હશું ત્યાં મકાન કરશું અથવા ભાડે આપશું તો શું થયું, કંઈક મેળવવા માટે થયું, કંઈક નાણાંની આવક મળશે આપણને। તો એના શું થયું કે મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ જ છે। તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે શું, અર્થશાસ્ત્ર। એટલે કે જમીન પણ આપણને ઉપયોગી થાય
કરે છે કંઈક ઉદ્દેશ કરવા માટે, નાણાં મેળવવા માટે, તો શું છે એ પણ અર્થ જ છે. આપણે જે ભણીએ છીએ એક ઉદ્દેશ છે ને કે હું આગળ જઈ અને નોકરી કરીશ, નાણાં કમાઈશ, આવક વધશે મારી, મારા મોજ શોખના સાધનો લઈશ, એ મારી જે જરૂરિયાતો પૂરી કરીશ. તો શું છે કંઈક ઉદ્દેશ છે. નાણાં માટે તે તમે ભણો છો ને, ભણી ગણીને આગળ વધશો, નોકરી લેશો, તમારો જે ધ્યેય પૂરો કરશો અને પછી તમે આવક મેળવશો. તો અર્થશાસ્ત્ર પણ એ જ કહે છે કે માનવ છે પોતાના કલ્યાણ માટે જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક એટલે કે અર્થ છે. ખાસ વ્યાખ્યા યાદ રાખવાની છે કે ચાણક્યએ છે કઈ વ્યાખ્યા કીધી છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે અને દેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હજી એકવાર રિપીટ કરું છું, આ વ્યાખ્યા ખાસ પૂછાય છે, વિકલ્પમાં પૂછાય છે. તમને જે વ્યાખ્યા આપેલી હોય કે મનુષ્યની વૃત્તિ અર્થ છે અને મનુષ્યના જે વસવાટવાળી ભૂમિ પણ અર્થ છે, આ વ્યાખ્યા કોણે આપી છે? તમને જે ઓપ્શનમાં ઘણા બધા આપેલા કે ચાણક્ય છે, પછી જે એડમ સ્મિથ છે, સેમ્યુલસ છે, તો ત્રણમાંથી કોઈ એક ઓપ્શન આપણે પસંદ કરવાનો રહેશે. તો આ એની વ્યાખ્યા છે. પછી તે શું એના બુક્સમાં શું કીધું છે એને કોટિલ્યએ જે અર્થશાસ્ત્ર લખ્યું એમાં તેને શેની વાત કરી છે? તો એણે કીધું છે રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા અને કૃષિ અર્થતંત્રની વાત કરી છે. હવે રાજ્ય વ્યવસ્થા, હવે જ્યારે ચાણક્ય હતો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં, પછી છે બિંદુસાર અને સમ્રાટ અશોક એના દરબારમાં હતો ત્યારે એને રાજ્ય વ્યવસ્થા અંગે છે એ વાત કરી હતી કે રાજ્ય વ્યવસ્થા કઈ રીતના ચાલે, કે છે નીતિ કઈ રીતના છે. ત્યારે તો આપણે જોઈએ છે કાંઈ પણ રાજ્ય છે એને લેવું હોય તો શું યુદ્ધ વધારે થતા, તેના માટે છે એ લોકોને સજાગ રહેવું પડતું. તો રાજ્ય વ્યવસ્થા કઈ રીતના ચલાવવી, કઈ છે એ ગુના માટે કઈ સજા આપવી, એ રાજ્ય વ્યવસ્થા અંગેનું છે એને અંદર લેખન કર્યું છે. પછી અર્થવ્યવસ્થા, રાજ્ય કઈ રીતના ચલાવવું, કેટલું છે વેરો ઉઘરાવવો, કઈ રીતના છે એ કર માફી કરવી. કર પહેલાના જમાનામાં હતા, જોઈએ છે આપણે અત્યારે પણ જે વધારે રાજાશાહી હતી ત્યારે રાજાને છે એ કરના સ્વરૂપમાં છે એ આપણે વસ્તુ આપતા હતા તો અનાજ આપવામાં આવતું હતું. પછી જો કૃષિ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કર્યું છે. શું કર્યું છે? કૃષિ અર્થવ્યવસ્થા. જો ત્યારે આપણે એક જ કામ હતું, શું હતું? ખેતી. ત્યારથી જો કહેવાય છે ને કૃષિ પ્રધાન દેશ હતો આપણો ભારત, જેનાથી શું કે ખેતી ક્ષેત્રે છે લોકો બહુ સજાગ હતા અને ખેતીમાં જ લોકો વધારે કામ કરતા હતા. બીજો કોઈ વ્યવસાય ન હતો. અત્યારે આપણે શું છે ઉદ્યોગો અને સેવા છે એ આવી આપણી પાસે છે અત્યારે વ્યવસાય સ્વરૂપે છે. તો કૌટિલ્ય છે એ આ બે રીતના કે છે આ ભારતીય ચિંતન થયું આપણું. કૌટિલ્ય શું કે છે? માનવીની વૃત્તિ અર્થ છે, મનુષ્યની જે વસવાટવાળી ભૂમિ છે એ પણ અર્થ છે, એટલે કે કાંઈ પણ કશું ઉદ્દેશ માટે જ લોકો કામ કરે છે. હવે જોઈએ એને બીજું શું કીધું હતું, 3 પોઈન્ટ અંદર એડ કર્યા, વિકલ્પમાં પૂછાય છે. રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને કૃષિ અર્થતંત્ર છે. અર્થવ્યવસ્થા ઈ કયા અર્થશાસ્ત્રીએ પોતાના પુસ્તકમાં લખી હતી? તો કોણ આવશે? ચાણક્ય. બે નામ યાદ રાખવાના છે, ચાણક્ય અથવા કૌટિલ્ય. પછી છે આ તો આપણે ભારતના અર્થશાસ્ત્રી જોયા. હવે પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ શું કહે છે તે લખ્યું છે અર્થશાસ્ત્રમાં શું માને છે. તો જો એમાંનો એક અર્થશાસ્ત્રી છે એરિસ્ટોટલ. શું નામ છે? એરિસ્ટોટલ. તેણે છે કયું ઇકોનોમિકા નામનું પુસ્તક લખ્યું છે. જો આગળ આવી ગયું ને ઇકોનોમસ, ઘર વખરી અને વ્યક્તિગત માલિકીનો ઘર સામાન વ્યવસ્થાપન, અને અહીંયા ઇકોનોમિકા. આ ખાસ યાદ રાખવાનું છે. ઇકોનોમિકા નામનું છે એ પુસ્તક કોણે લખ્યું છે? એરિસ્ટોટલ. ફરીવાર એકવાર રિપીટ, એરિસ્ટોટલે કયું પુસ્તક લખ્યું છે? ઇકોનોમિકા. ઇકોનોમિકા છે એ કયા અર્થશાસ્ત્રીએ લખ્યું છે? એરિસ્ટોટલ. જો ફેરવીને સવાલ પણ પૂછાઈ શકે. હવે એરિસ્ટોટલે છે આ પુસ્તક લખ્યું છે, એમાં તેને શું મહત્વનો મુદ્દો દર્શાવ્યો છે? શ્રમ વિભાજન. શ્રમ વિભાજન એટલે કે કામની વહેંચણી. શું થાય? શ્રમ વિભાજન એટલે કામની વહેંચણી કઈ રીતના કરી છે. જો તેણે દર્શાવ્યું છે કામની વહેંચણી કે આપણે જોઈએ છે કાંઈ પણ પ્રોજેક્ટ કરવાનો આપણે શાળામાં, તો શાળામાં જ એક પ્રોજેક્ટમાં જે તમે મોટો પ્રોજેક્ટ કરવાનો છે, ટીમ વર્ક કરશો તો તમારો પ્રોજેક્ટ સરળ બનશે. એકલા એક પ્રોજેક્ટ કરશો તો શું થશે? કામ વધી જશે. તમારે વસ્તુ છે નવા વિચારો છે, કેમ કે બધાના મગજ છે અલગ અલગ વિચારતા હોય.
કોઈ વ્યક્તિનું મગજ એક સરખું વિચારતું ન હોય, તો બધાના મગજ અલગ અલગ કામ કરતા હોય ત્યારે જોઈએ છે કે ટીમ વર્ક કોઈ આપણને વધારે સરળ બને છે. શું થાય? કામની વહેંચણી થઈ જાય ને, શ્રમનું વિભાજન થઈ જાય, તો તમારો પ્રોજેક્ટ પણ સરળતાથી ને વ્યવસ્થિત રીતે, કેમ કે બધાના નવા નવા આઈડિયા આવતા હોય તો તેનાથી સરળ બને છે. તો આવી રીતના ઉદ્યોગ ક્ષેત્રમાં પણ એમ છે. જોઈએ છે મજૂર વર્ગ જે કામ કરે છે એને પણ કામની વહેંચણી હોય ને, કે એક જ વ્યક્તિ જોઈએ મજૂર તરીકે આખા ઉદ્યોગમાં એક જ વ્યક્તિ જરૂર છે, એ બધા કામને પહોંચી વળશે નહીં પહોંચી શકે, પણ ટીમ વર્ક કરશે તો પહોંચી શકશે. તો શ્રમ વિભાજન થયું. તો જો એરિસ્ટોટલ છે શ્રમ વિભાજન ઉપર અને વિશિષ્ટીકરણ પર ભાર મૂકે છે, એની પર વિશિષ્ટીકરણ ઉપર ભાર મૂકે છે. હવે વિશિષ્ટીકરણ એટલે શું? પાછો નવો શબ્દ. વિશિષ્ટીકરણ એટલે કોઈ એક કામ છે એક વ્યક્તિ કરે અને એમાં કુશળ હોય, કારીગર. આપણે કહીએ છીએ ને કે આપણને પેઇન્ટિંગ આવડતી હોય, કે આપણે જે કાંઈ પણ વસ્તુ છે સામે જોઈ અને એ વ્યક્તિની છે પેઇન્ટિંગ આપણે બનાવી શકતા હોય, તો આપણી છે એ શું થઈ? એક આગવું કૌશલ્ય છું કે આ કામ મને સારી રીતે ફાવે છે, કેમ કે એ કામમાં હું માહિર છું. પછી કાંઈ પણ બીજું પણ વસ્તુ છે જે વસ્તુમાં છે તમે આગળ કૌશલ્ય ધરાવો, તમે છે આગળ હોય, તમે છે કોઈ પણ પીસી આવડતું હોય, કમ્પ્યુટર આવડે છે, પછી આ ઉપરાંત તમને વાંચવાનો બહુ શોખ છે, તમે ગમે એટલા કલાક છે વાંચી શકો છો, તો તમે કૌશલ્ય છો. અમુક વ્યક્તિ ન વાંચી શકે, ખબર છે આપણે કલાક 2 કલાક બુક્સ સામે બેઠીએ તો આપણને ઊંઘ આવવા માંડે છે. ફોન સામે નથી આવતી પણ બુક્સ હોય સામે તો આપણને ઊંઘ આવે ને, નીંદર આવે જ છે, મને ને તમને બંનેને. તો આપણે જોઈએ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ, એનો મીનિંગ શું થાય? વિશિષ્ટીકરણ એટલે શું? એક વ્યક્તિ છે પોતાને કામમાં છે આગવું કૌશલ્ય ધરાવે છે, જ્યારે શ્રમ વિભાજન એટલે કામનું વિભાજન થઈ જાય છે, ટીમ વર્ક થાય છે, જેનાથી છે જુઓ એરિસ્ટોટલ છે આ 2 શબ્દો ઉપર ખાસ ભાર મૂકે છે, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. હવે જો એકમાંનો વિકલ્પ બને અથવા તો સવાલ પણ બને. એરિસ્ટોટલે છે કયા 2 શબ્દો ઉપર ભાર મૂક્યો છે? શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. શ્રમ વિભાજન એટલે શું થાય? કોઈ કામ છે ટીમ વર્ક તરીકે કામ કરવાનું હોય, અને બીજું છે કામની વહેંચણી. જ્યારે વિશિષ્ટીકરણ એટલે કોઈ વ્યક્તિ છે એ જ કામમાં છે એ માહિર છે, એનું કૌશલ્ય ધરાવે છે, જેને તમને ઉદાહરણ પણ આપે. પછી જોઈએ તે શું કહે છે હજી પુસ્તકમાં? કલ્પના આધારિત ન રહેતા પ્રયોગની ચકાસણી કરી અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે. જો કલ્પનાનું માત્ર અર્થશાસ્ત્ર નથી, કલ્પના નથી કરવાની. આપણે જોઈએ છે અંદાજપત્ર છે કલ્પના આધારિત ન હોય, કેમ કે જેટલું બજેટ આપણું બહાર પડે છે એટલી છે વહેંચણી થઈ જાય છે, એટલા છે નાણાં છે ઉપયોગમાં આવી જાય છે, એટલો ખર્ચો થઈ જાય છે. આ ઉપરાંત પ્રયોગ અને ચકાસણી કરવામાં આવે છે. હવે જો જ્યારે પણ આપણું બજેટ બહાર પડે છે અંદાજપત્ર, ત્યારે આપણે ક્યારે તમે જોજો કે અત્યાર સુધી તો તમે નહીં જોયું હોય, હવે તમારે છે અંદાજપત્ર ભણવાનું આવશે એટલે તમારે છે ન્યૂઝમાં જોવું પડશે કે અંદાજપત્ર છે કઈ રીતનું હોય છે, કેવી આંકડાકીય માહિતી હોય છે, શેના માટે બહાર પાડવામાં આવે છે. તો એ અંદાજપત્રમાં તમે જોજો એ છે અર્થશાસ્ત્રીઓએ ચકાસણી કરીને બહાર પાડેલું હોય, કે આમ નામ છે કલ્પના આધારિત બહાર પાડેલું હોય ને. અને વૈજ્ઞાનિક પદ્ધતિ, જો વૈજ્ઞાનિક પદ્ધતિ ટેકનોલોજી છે અત્યારે આગળ છે, તો અર્થશાસ્ત્રીઓ પણ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેનાથી છે ને અર્થશાસ્ત્રીઓને શું થાય? સરળ પડે, કાંઈ પણ વસ્તુ છે કઈ સમસ્યાનો ઉકેલ લેવા માટે સરળતા મળે. તો એરિસ્ટોટલ છે એના પુસ્તકમાં છે આ લખે. જો ખાસ યાદ રાખજો એના પુસ્તકનું નામ શું છે? ઇકોનોમિકા. ઉપરાંત કયા શબ્દો પર ભાર મૂકે છે? શ્રમ વિભાજન, વિશિષ્ટીકરણ, ખાસ યાદ રાખવાનું છે. પછીનું છે એડમ સ્મિથ. કોણ છે? એડમ સ્મિથ, અર્થશાસ્ત્રના પિતા. શું કહેવાય છે આને? અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યાદ રાખવાનું છે કે અર્થશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એડમ સ્મિથને. એડમ સ્મિથ છે એને શું કહેવામાં આવે છે? અર્થશાસ્ત્રના પિતા. હવે તે શું કહે છે અર્થશાસ્ત્ર વિશે? જો આપણે છે પાઠની શરૂઆત છે, નવો વિષય છે એટલે હમણાં આપણે છે અર્થશાસ્ત્રીઓ ભણવાના છે 3 થી 4. પછી આપણે છે થોડાક છે અર્થશાસ્ત્રની અંદર જશું. ચાલો હવે જો એને 1776 છે પુસ્તક લખ્યું. કઈ સાલમાં? 1776 પાછો એક વિકલ્પ આવ્યો. એડમ સ્મિથે છે કઈ સાલમાં છે પુસ્તક લખ્યું હતું? 1776 કયું પુસ્તક? An Inquiry into the Nature and Causes of the Wealth of Nations. જો આવડું મોટું નામ યાદ રાખવાનું
નથી. ટૂંકમાં તમારે નામ યાદ રાખવાનું છે વેલ્થ ઓફ નેશન્સ. આ નામ યાદ રાખવાનું છે. એના પુસ્તકનું નામ મોટું છે એટલે પાછળનું જે છે છેલ્લો પોઈન્ટ વેલ્થ ઓફ નેશન્સ એના પુસ્તકનું છે ટાઇટલ છે. હવે એડમ સ્મિથ છે એને 1776 માં છે ઈ વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક લખ્યું હતું અને એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો અર્થશાસ્ત્રનું સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે જે અભ્યાસ કરે છે તે શું કહે છે? અર્થશાસ્ત્ર કઈ રીતના સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરે છે? જો એરિસ્ટોટલે કઈક અલગ કહે છે, તે શું કહે? શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ ઉપર ભાર આપે. જ્યારે એડમ સ્મિથ શું કહે છે? સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે. વૈજ્ઞાનિક ઉપર ભાર આને પણ આપ્યો હતો. હવે એડમ સ્મિથ પણ આપે છે કે અર્થશાસ્ત્ર છે એ વૈજ્ઞાનિક ઢબે પણ કામ કરે છે, પોતે છે સ્વતંત્ર રીતે પણ કાર્ય કરે છે. જો હવે આપણે જોઈ શકીએ કે તે વ્યાખ્યામાં શું કહે છે? અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે, માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. જો અર્થશાસ્ત્ર સંપત્તિનું અર્થશાસ્ત્ર શા માટે કહે છે? કેમ કે આમાં આર્થિક બાબતોનો અભ્યાસ કરવામાં આવે. આર્થિક બાબતો એટલે કઈ? દેશમાં છે કઈ સમસ્યા ચાલી છે? બેકારી, બેરોજગારી, ગરીબી, અસમાનતા, આવકની અસમાનતા, આવી બધી નીચું જીવન ધોરણ, આવી બધી સમસ્યાઓ જે આર્થિક નિરાકરણથી તે અમલમાં આવશે, સમસ્યાઓ છે એનો હલ થશે, જેના કારણે છે એ અર્થશાસ્ત્ર છે એને સંપત્તિનું શાસ્ત્ર પણ કહેવાય છે. એક માર્ગનો વિકલ્પ. અર્થશાસ્ત્રને કેવું શાસ્ત્ર કહેવાય છે? સંપત્તિનું શાસ્ત્ર, જેમાં માનવ કલ્યાણ છે અથવા માનવના આર્થિક વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. માનવ છે એનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે, ઊંચું લાવવા માટે કઈ આર્થિક પ્રવૃત્તિ કરે? પહેલું નાણાં કમાવાનું, આવક મેળવવાનું. એ જ કરે ને. આવક નહીં હોય તો માનવનું જીવન ધોરણ ઊંચું આવશે નહીં આવે. કેમ કે સ્વાભાવિક છે એનું જીવન ધોરણ ઊંચું ના આવે, કેમ કે તેની આવક નથી તો છે તે આર્થિક વર્તનનું છે એ અભ્યાસ કરે છે. હવે તમે જુઓ વ્યાખ્યા શું આપે છે એડમ સ્મિથ? ઉત્પાદન શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ. ઉત્પાદન અને શ્રમ દ્વારા. હવે જો ઉત્પાદન એટલે શું કહેવા માંગે છે? ઉત્પાદન અને શ્રમ દ્વારા ઉત્પન્ન વ્યક્તિ છે કાર્ય કરે છે, મહેનત કરે છે ને આવક મેળવવા માટે. ઉત્પાદન છે કોઈ પણ ઉદ્યોગમાં છે ઉપયોગી થાય છે. શ્રમ કરે છે, મહેનત કરે છે. ઉત્પન્ન થયેલા ભૌતિક ચીજો. આનો મીનિંગ શું થશે? ભૌતિક સંપત્તિ એટલે જોઈ શકાય, સ્પર્શી શકાય. જોઈ શકાય એવી વસ્તુ, બે મોચોકની એટલે જોઈ શકાય આપણે વસ્તુ છે, આપણે પંખો છે, ફ્રીજ છે, ટીવી છે, ઘણી બધી વસ્તુઓ છે જે વસ્તુઓ છે આપણે જોઈ શકીએ છીએ. મહેનતથી છે આપણે આવક મેળવીએ છીએ, આર્થિક પ્રવૃત્તિ કરીએ છીએ અને ભૌતિક સાધનો વસાવીએ છીએ. અને ઉત્પાદન અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જો આને પણ અલગ વ્યાખ્યા આપી. આ વ્યાખ્યા છે આપણે બધાએ ખાસ યાદ રાખવાની છે, કારણ કે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે અને વારંવાર આની વ્યાખ્યા પૂછાય છે કે અર્થશાસ્ત્રમાં એડમ સ્મિથે આપેલી વ્યાખ્યા જણાવો. તો શું આવશે વ્યાખ્યા? ઉત્પાદન શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક ચીજવસ્તુઓ, સંપત્તિઓના ઉત્પાદન અને વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર. વિનિમય એટલે આપલે, કોઈ પણ વસ્તુને આપલે. તો ઉત્પાદન અને શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિ અને ઉત્પાદન વપરાશના છે વિનિમય કરતું શાસ્ત્ર એટલે શું થાય છે? અર્થશાસ્ત્ર તેને કહેવામાં આવે છે. કોઈ પણ માનવી છે એ શ્રમ કરે છે, મહેનત કરે છે અને ભૌતિક વસ્તુઓ વસાવે છે, એનો ઉપયોગ કરે છે, એની આપલે કરે છે, લે વેચણી કરે છે, તો એને શું કહેવાય છે? અર્થશાસ્ત્ર. એમ કોણ કહે છે? એડમ સ્મિથ છે એ કહે છે. જો બીજું શું કહે છે? વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને માનવ છે કલ્યાણની વાત કરી છે. એને શું કીધું છે? માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે એટલા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અને માનવ કલ્યાણની વાત દર્શાવી છે. તો ચાલો એકવાર છે ફરીવાર રિવિઝન કરીએ. અર્થશાસ્ત્રના પિતા કોને કહે છે? એડમ સ્મિથને. કયું પુસ્તક લખ્યું તો એને? વેલ્થ ઓફ નેશન્સ. આ છે અહીંયાથી યાદ રાખવાનું, પણ ખાલીથી તમારી જાણકારી માટે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. તો વેલ્થ ઓફ નેશન્સ એનું પુસ્તક છે. કઈ સાલમાં લખ્યું હતું? 1776માં. તેની વ્યાખ્યા શું કહે છે? કે ઉત્પાદન શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક વસ્તુઓ, સંપત્તિ અથવા
ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જો તે તેની પર ભૌતિક વસ્તુઓ અને ઉત્પાદન અને શ્રમ ઉપર ભાર મૂકે છે. તો આની વ્યાખ્યા સાવ સહેલી છે એટલે આપણને યાદ રહેશે. હવે આગળ છે આપણે એરિસ્ટોટલમાં શું ભણ્યા હતા? એણે કયું પુસ્તક લખ્યું હતું? ઇકોનોમિકા. તેણે કેની પર ભાર મૂક્યો? શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. તો મિત્રો આજે આપણે છે અહીં સુધીનું રાખીશું એડમ સ્મિથ. પછી આગળ છે આપણે માર્શલ અને છે સેમ્યુઅલ્સને છે એ ભણવાના રહેશે. અને પછી આપણે છે આગળ અર્થશાસ્ત્રની આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીશું. અને તમારે છે આ અર્થશાસ્ત્રીઓનો છે એ વ્યાખ્યા અને કયું પુસ્તક લખ્યું છે એ તમારે ખાસ નોંધ કરવાની છે. અહીંયા જે હું તમને કહું છું એ તમારે છે નોટ ડાઉન કરતું રહેવાનું છે તમારી બુક્સમાં, જેથી તમે છે જ્યારે પણ સ્કૂલે આવો ત્યારે છે કંઈ પણ ડિફિકલ્ટી હોય તો પૂછી શકશો. અને જે વ્યાખ્યા છે એનું ઉપર છે અર્થશાસ્ત્રીનું નામ લખી એની વ્યાખ્યા લખવાની, પાકી કરવાની, 2-3 વાર બોલવાની. આ છે તમારું હોમવર્ક. આભાર. થેન્ક યુ.